ની વાત કરતાં પહેલાં જરા નગરીના પરિચય લઈએ. નગરીનું નામ છે સાહમઝણી. સાહમઝાણી. માથાકૂટ ન કરતા, યાદ ન રહે તો. વિચિત્ર નામ છે એ નગરી સાહમઝણી. અજબ ગજબનું નામ છે. અને એ નગરીમાં દેવરમણ નામનું ઉદ્યાન. જ્યાં ઉદ્યાન હોય છે ત્યાં યક્ષાયતન હોય છે. તો જે ઉદ્યાન હતું એ ઉદ્યાનમાં અમોઘ નામનો યક્ષ, એનું યક્ષાયતન હતું. એ નગરીમાં મહચંદ્ર નામનો રાજા હતો. સુષેણ નામનો એનો મંત્રી હતો. હું ફક્ત તમને મુદ્દા કહું છું, કારણ કે આ સૂત્રમાં તો બહુ વિસ્તાર લખ્યો છે, તમને કંટાળી જાઓ પછી. એવી બધા વિશેષણોને આપ્યા છે, એટલે વિશેષણો બધા છોડી દઉં છું. અને આ નગરીમાં સુદર્શના નામની એક સુપ્રસિદ્ધ વેશ્યા હતી. એ નગરીમાં સુભદ્ર નામનો એક સાર્થવા હતો, ખૂબ પૈસાદાર. અને એની પત્નીનું નામ હતું ભદ્રા. અને એના છોકરો, એનું નામ હતું શકટ. આ શકટ કુમારની આપણે વાત કરી, એ શકટ વિશે થોડીક વાત કરી. આપણે વાત કરીએ હવે મહાવીર ભગવાનની. મહાવીર ભગવાન વિચરણ કરતાં 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 આ સાહમઝણી નગરીના ઉદ્યાનમાં, દેવરમણ ઉદ્યાનમાં સમો અસર્યા. તો એક આ વાત તો હરેક સૂત્રમાં આવતી રહેતી હોય છે કે ભગવાન પધારે એટલે નગરીમાં ખબર પડે, નગરીમાં ખબર પડે એટલે પ્રજાજનો ભગવાન પાસે આવે, દર્શન કરે, દેશના સાંભળે. દેશના સાંભળ્યા પછી જ્યાંથી આવ્યા હોય ત્યાંથી પાછા ચાલ્યા જાય. આ દરેક સૂત્રમાં રહેતું જ હોય છે. તો આ રીતે ભગવાન પધાર્યા અને દેશના સાંભળીને આ બધું થયું. એ વખતે ગૌતમ સ્વામી, જે રીતે આપણે 3 અધ્યાયમાં જોયું તે રીતે જ ગૌતમ સ્વામી છઠના પારણે ભિક્ષા લેવા માટે નીકળ્યા છે. ભિક્ષા લેતા લેતા રસ્તામાં ગૌતમ સ્વામીએ દ્રશ્ય જોયો. હાથી, ઘોડા, પાયદળ, આ બધા શસ્ત્ર સજ્જ હતા. અને એમની વચમાં, મધ્યમાં 2 વ્યક્તિને પકડી હતી. આ 2 વ્યક્તિમાં એક શકટ કુમાર હતો અને બીજી એક સ્ત્રી હતી. 2 જણાને પકડીને લઈ જતા હતા, મારતા હતા, માંસ કાઢતા હતા, એમને ખવડાવતા હતા, એના કાન કાપ્યા હતા, નાક કાપી નાખ્યા હતા, મારપીટ બહુ કરતા હતા. ગૌતમ સ્વામીએ આ દ્રશ્ય જોયો. આ દ્રશ્ય જોયા પછી ગોચરી લઈ ભગવાન પાસે આવ્યા, ગોચરી બતાવી. રસ્તામાં જે તે બીના બની હતી એ બધી ભગવાનને કહી. અને એમાં આ બીના કહે છે ભગવાનને કે ભગવાન, આવી રીતે મેં દ્રશ્ય જોયો. એ ભાઈને મુસ્કે ટાંટ બાંધ્યો હતો, એના કાન કાપી નાખ્યા હતા, નાક પણ કાપી નાખ્યો હતો. એને મારપીટ એટલી કરતા હતા, એટલી ભયંકર રાજપુરુષો મારપીટ કરતા હતા. તો પ્રભુ, એને આટલી તકલીફ, આટલા દુઃખો, આટલો ત્રાસ પડવાનું કારણ શું? તો ભગવાન કહે છે, હે ગૌતમ, માણસ જેવા કર્મ કરે તેવા તેને ભોગવવા પડે. સાંભળ એનું જીવન, તને ખબર પડશે કે એણે કેવા કર્મ કર્યા છે. જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં છગલપુર નામનો નગર હતો. છગલપુર. કોઈ નામો વિશે તમે ઝંઝટમાં ન પડતા. આપણે જે વિષય ચાલુ કર્યો છે એના તરફ આપણને ન્યાય દેવાનું છે. છગલપુર ગામ. અને એ છગલપુર ગામમાં એક ભાઈ હતા, છણિક નામેનું. છણિક. આ છણિક ભાઈનો ધંધો હતો છાગલીકનો. છ. છાગલીક એટલે શું? સારું છે તમે કાંઈ પૂછતા નથી અને સાંભળી લો છો બધું. એ છાગલીક એટલે બકરા મારે, ગેટા મારે, નીલગાય મારે, સિંહ મારે,
આ બધાને મારે. મારે મતલબ કે એને મારી એને એના કટકા 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 કરે, પછી એ માંસની સપ્લાય કરે. એટલે આ છાગલીકનો ધંધો હતો માંસ સપ્લાયનો. ભાગ્યશાળીઓ અત્યાર સુધીમાં આપણે આ અધ્યયનો સાંભળ્યા એમાં દરેકના ધંધા અલગ અલગ છે, અને દરેકના ધંધા અલગ અલગ છે. ખરાબ કર્મ બાંધે છે અને ખરાબ કર્મ એ લોકોને ભોગવવા પડે છે. આ અધ્યયનો આરામથી આપણે મૂળ સાથે વાંચીએ તો તમને મજા પડે, પણ મેં મૂળ છોડી દીધું છે. એનું કારણ છે કે તમે 1 કલાક માટે આવ્યા હો, થાકી પણ ગયા હો, સવારથી તમે અહીંયા ત્યાં બધી ધાર્મિક પ્રવૃત્તિઓ કરતાં કરતાં, અને એમાં હું મૂળ વાંચું અને અક્ષર અક્ષર વાંચું તો પછી તમને થાક લાગ્યો હોય, એમાં વધારો થાય, તમે બોર પણ થઈ જાઓ. એટલે ઘણી બધી વાતો મેં કાઢી નાખી છે એમાં. હા, તો પણ માજી થોડો તો લાગે જ ને. આપણે માણસ છીએ, ઘણીવાર સુધી તમે બેઠા હો એટલે કાંઈક લાગે થાક. તો આપણે વાત આગળ કરીએ. આ છાગલીક, એમાં ખાલી એનો છાગલીકનો અર્થ કર્યો છે બકરાનો માંસ વેચવાનો બિઝનેસ. પણ પછી છણાવટમાં કહે છે કે ખાલી બકરાનો માંસ વેચતો ન હતો, પણ બકરાઓની સાથે સાથે બળદોનો, સસલાનો, હરણનો, મોરનો, આ બધાનો માંસ, પાડાનો, બધાનો માંસ એ વેચતો હતો. માંસાહારનો, મટન વેચવાનો ધંધો હતો. હું ઘણી વખત વિચારું, આ બુચ્ચડખાના જોઉં ને ત્યારે, કે એક તો બુચ્ચડખાનાની આસપાસ ગંદકી હોય ને, અને એ ગંદકી એક નંબર. પછી એનું વાતાવરણ છે ને એક પણ સારું લાગતું ન હોય આપણને, જોઈએ તો પણ, પસાર થઈએ તો પણ. એટલે એનાથી આપણે કહી શકીએ કે આ બિઝનેસ સારા નથી, હાયવાળા બિઝનેસ છે. અને હાયવાળા બિઝનેસ છે એની અસર માણસને થાય, માણસના પરિવારને પણ થાય. કસાઈનો બિઝનેસ એટલે આમ તો ખરાબ જ કહેવાય બધી રીતે. એ પૈસા કદાચ જાય ને, આવે ને, તો એ પૈસા પણ સારા નહીં. મને યાદ છે કે કંઠીમાં એક ગામ છે મોટું, ગમે ત્યાંથી પૈસા આવ્યા હશે ભગવાનને ખબર, પણ સરસ મજાનો બંગલો બનાવ્યો, સરસ અફલાતુન બંગલો. હમણાં નજર કરીએ છીએ એ બંગલા પર તો એકદમ બેકાર બંગલો થઈ ગયો છે. હવે તો જઈને કોઈકે ખરીદી લીધો છે, પણ એ બંગલો કોનો હતો અમને ખબર, એ બિચારાઓના બિઝનેસ શું એ અમને ખબર. તો આ બધી ચીજો છે. ભલે કલિયુગ છે, સતયુગમાં જેમ અસરો થતી તેમ કલિયુગમાં તો વિશેષ અસર થાય. સારો બિઝનેસ હોય તો એના પરિણામ સારા હોય, નરસો બિઝનેસ હોય તો એના પરિણામ નરસા હોય. આપણે બેઈમાનીની વાત કરી. આ મૃગાપુત્ર છે એ બેઈમાની કરતો હતો, પૂરી લાઈફમાં બેઈમાની કરી. પૈસા ભેગા થયા એના, અઢળક પૈસા ભેગા કર્યા એણે, પણ રિઝલ્ટ શું આવ્યું, પરિણામ શું આવ્યું? હા, બેઈમાનીના પૈસા કોથા 12 ભેગા કર્યા. બીજા ભાવમાં મનુષ્ય અવતાર મળ્યો, પણ માંસનો પિંડ, કોઈ જ મનુષ્ય તરીકેની એને આકૃતિ મળી ન હતી. આ બેઈમાનીનું કામ. એટલે અનીતિ સારી પહેલાંય ન હતી અને અનીતિ આજે સારી નથી. હા, ક્યારે સારી નહીં હોય અનીતિ. એનો પરિણામ મારા પર પણ પડે, તમારા પર પણ પડે. એટલે ભગવાને તો કીધું જ છે કે નીતિનો પૈસો હશે તમને સુખ શાંતિ આપશે. અનીતિનો પૈસો પહેલાંય લોકોને સુખ શાંતિ નથી આપી, હવેના લોકોને પણ સુખ શાંતિ નથી આપતી. રાજનેતાના છોકરાઓના આપણે પ્રસંગ જોઈએ અત્યારે, તાજા તો દારૂડિયા થઈ ગયા હોય, બેફામ બાઇક હલાવતા હોય, ઊંધે રવાડે ચડી ગયા હોય. આ બધા પૈસાની અસરો જ છે. ચોખ્ખા પૈસા આવે તો માણસને સાત્વિક વિચાર આવે, કંઈક સારું કરવાનું મન થાય. તો આપણે આ છાગલીકની વાત કરીએ, એનું નામ તો છણિક હતું.
છણિક. એ છણિક તેણે ઘણા માણસોને ગોઠવ્યા હતા, નોકર ચાકરોને. ઘણા નોકર ચાકરો છે એ બળદોને મારે, સિંહને મારે, નીલગાયને મારે, એનું માંસ એના કટકા 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 કરે. કેટલી ક્રૂરતા ખપે આમાં? હા, માંસના ટુકડા કરવા હોય, ક્રૂરતા કેટલી ખપે? પથ્થર બનાવવો પડે દિલને. અને કરુણા ચાલી જાય માણસમાંથી, પ્રેમ ચાલ્યો જાય માણસમાંથી જીવો પ્રત્યેનો, તો પછી એ માણસ પથ્થર જ થઈ જાય ને. એ ખોરાક પણ સારો નહીં અને એ વસ્તુના પૈસા પણ સારા નહીં. પણ મને ક્યારેક વિચાર આવે, માફ કરજો, આજે ધર્મસ્થળોના પૈસા બેંકોમાં રહે છે, એફડી શું કહેવાય, એમાં રહે છે. હવે એ ફિક્સડ ડિપોઝિટવાળા જે પૈસા હશે એ ક્યાં વપરાતા હશે? હા, બધી જગ્યાએ વપરાય ને, કતલખાનામાં પણ વપરાય ને. ધાર્મિક સ્થળના પૈસા આજે બેંકોમાં રહે છે ને, એનું જે વ્યાજ મળે છે, આપણે વ્યાજ લઈને રાજી થઈએ છીએ, પણ એ ક્યાંથી ફરતું આવે છે, કોણ વિચારે છે? તો ચાલી આપણે આ ભાઈ સાહેબ શું કરે છે ધંધો? તો છણિક એના માણસો એક તો માંસના કટકા કરે છે, પછી એની બધી પ્રક્રિયાઓ કરે છે, પ્રોસેસ. પહેલાંના જમાનામાં મશીનો ન હતા, તો બધું હાથથી બધું થતું હતું. એને પ્રોસેસમાં કઈ રીતે શું કરવું એનું વર્ણન પણ આવે છે આમાં. વિપાક સૂત્ર ખરેખર વાંચવા જેવો છે, વારે ઘડીએ. નાનજીભાઈએ તે કીધું કે આવા સૂત્ર વંચાય નહીં, પણ હું તો કહું છું આવા સૂત્રો જ હવે વાંચવા જેવા છે. જૈનોને પણ સંભળાવવા જેવા છે, અજૈનોને પણ સંભળાવવા જેવા છે. આ સૂત્રો જ્યારે વંચાય, આ સૂત્રો જ્યારે સમજાય, ત્યારે આપણને ખબર પડે કે પાપના કેવા ફળ રહેલા છે. હા, ચોક્કસ. હવે આ લોકો છે કેવી પ્રક્રિયાઓ કરે છે, હું તમને કહીશ તો તમને ઉલટીઓ આવશે. એવી બધી પ્રક્રિયાઓ કરે છે. અને આ સૂત્રકાર લખે છે, સૂત્રકાર. અને સૂત્રકાર કોણ છે? મારા જેવા તમારા જેવા નથી. આ સૂત્રકારો જબરદસ્ત જ્ઞાનીઓ રહેલા છે. મારા જેવા તમારા જેવા લખે તો અલગ વાત રહેલી છે. જ્ઞાની પુરુષો જેમની પાસે ચાર જ્ઞાન રહેલા હોય, એ વ્યક્તિઓ દ્વારા આ બધી રચનાઓ થઈ છે. એવા સાદા સીધા દ્રષ્ટાંત આપી કરીને, સાદા સીધા દ્રષ્ટાંતોનો ઉલ્લેખ કરી અને માણસને સમજાવે છે કે જીવ હિંસા એના પરિણામો સારા નથી રહેતા. એના દ્વારા જેટલાય પૈસા આવે એ કોઈ પૈસા માણસની માનસિક સ્થિતિને શાંતિ આપી શકતા નથી. તો એને નોકર ચાકરો ઘણા ગોઠવ્યા છે. તો એ નોકર ચાકરો કોક રાજમાર્ગો પર જાય, મોટી જ્યાં કને દુકાનો હોય ત્યાં સપ્લાય કરે બધી ચીજો. હવે રોજના હજારો જાનવરો આ છણિક પાસે હતા, હજારો જાનવરો. અને હજારો જાનવરોનું સંચાલન કરવા માટે ઘણા માણસોને નિયુક્ત કર્યા હતા. જ્યાં સુધી એને કાપે નહીં ત્યાં સુધી એને ખવડાવવું તો પડે. તો ખવડાવવા માટે, દેખભાળ માટે, એમના પાલન પોષણ માટે એટલા માણસોને પણ રોક્યા છે આ છણિકે. તો એ બાબતમાં આપણે ચર્ચા કરીશું. અત્યારે આટલું જ.